મારું નામ છગનભાઈ ખેતાભાઈ બાબરિયા। હું લક્ષ્મી સોસાયટી શેરી નંબર 6 માં નાનામવા રોડ ઉપર રહું છું। મેં મારા નિવૃત્ત પોલીસ કર્મચારી છો અને તમારી ઉપર ખંડણીની એક માંગણી કરવામાં આવી છે। એ કહીશું। હા, એમાં એવું છે કે મેં 2006 માં મારા ફાધરની જમીન એ મારા કુટુંબ પાસેથી મારા બે ભાઈ અને મારા બા પાસેથી 1.5 લાખ રૂપિયા આપી અને ખરીદેલી છે। આ જમીનનો અત્યારે ભાવ વધ્યો છે, એના કારણે મારા ભાઈનો દીકરો ગોવિંદ ઉર્ફે તુફાન અને એને સાથ સહકાર આપે કાનજી લાલજી બાબરિયા, આ બંને જણા એને આખી મંડળી ટોળકી છે કે આવી ખંડણી ઉઘરાવવી અને પ્રેમ મંદિરના બગીચામાં આ બધા બેસે છે, ગમે ત્યાં વાંધા વચકા ઊભા કરી અને આ લોકો પૈસા પડાવવાનો ધંધો કરે છે। એ લોકો એ 2 મહિના પહેલાં અમારા ઘરે આવેલા, જેમ ફાવે એમ ગાળો બોલેલા, જાનથી મારી નાખવાની ધમકી આપેલી અને એમાં મારો ભત્રીજો જે ગોવિંદ નરસિંહ બાબરિયા છે એની સાથે એના ટોળકીના સભ્યો આવેલા અને અમારી નવી અમે જ 2 મહિના પહેલાં તોડી નાખેલી। ત્યારબાદ આજરોજ એના અસંખ્ય અમારા ઉપર ફોન આવ્યા, એટલે અમે રિસીવ ન કર્યા, એટલે અમારા ભાઈ ખીરસરા ગામે જગદીશભાઈ બાબરિયા રહે છે, એને ફોન કરી અને એને કીધું કે ભાઈ સિક્કેને તું કહી દે 50 લાખ રૂપિયાની ખંડણી મને આપી દે, 50 લાખ રૂપિયા મને ગણીને આપી દે, નહીતર અમે છોડશું નહીં। એટલે અમે આજે માલવીયનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા આવ્યા છીએ। તે દિવસે ગાડી તોડવામાં ગોવિંદ અને એના સાગરીતો હતા। તમે પોલીસ કર્મચારી છું અને હવે જો તમે એક પ્રજાની રક્ષા કરતા હોય, પણ હવે મારે અત્યારે જીવવું કેમ? લોકોની ઉપર જ જો આવું થતું હોય તો ક્યાંક કાયદોની વ્યવસ્થા કથળતી એવું નથી લાગતું? હું કાયદો વ્યવસ્થા અમને સપોર્ટ કરે છે, કાયદો વ્યવસ્થા માટે તો હું કાંઈ કહેવા માંગતો નથી, પણ આજે ગુંડા તત્વોને નાથવા જોઈએ એની ખાસ જરૂરિયાત છે। હવે શું માંગ છે તમારી? તંત્ર પાસે શું માંગ કરો છો? તંત્ર પાસે, અમારા પોલીસ ડિપાર્ટમેન્ટ પાસે કે અમને શાંતિથી જીવવા દે અને અમારા ઘરે એ આવે નહીં બીજી વાર, અમને ખોટી રીતે હેરાનગતિ ન કરે, આવી અમારી માંગણી છે। બરાબર છે? કારણ કે અમે એના ટેન્શનમાં છેલ્લા 2 મહિનાથી અંદર તાળું મારીને રહીએ છીએ, અમારા ઘરની અંદર પુરાઈને રહીએ છીએ।